રાજકોટમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે। એક બાજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે રાજકોટને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જથ્થો ઘટતો જાય છે, જેને લઈને મહાનગરપાલિકાના કમિશનર અને સિટી એન્જિનિયરોની એક મીટિંગ મળી હતી, જેમાં એ નિર્ણય લેવાયો કે સોમવારથી એકાંતરે શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે। 15 દી પહેલા મારે અમને જાહેરાત કરવી હતી, અમે તોય આપણે 15 દિવસ રાહ જોઈ, તો હવે એનો લાસ્ટ સ્ટેજ આવી ગયો। આવતીકાલથી આપણે જો પાણી કાપ ન મૂકી તો પાછલા દિવસોમાં રાજકોટની પ્રજા હેરાન થવા માંડે અને આ આપણે 15થી આપણે 1 મહિના માટેની આ બધો પ્રયોગ છે આપણો। રાજકોટને આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। આ જળાશયોમાં 15% પાણી વધ્યું છે। નર્મદાની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે। રાજકોટને આવનાર દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તેથી એકાંતરે પાણી આપવાની જાહેરાત કરી છે। આ બાબતે પાણી પુરવઠા ખાતાને પણ જાણ કરાઈ છે। પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા અને કલેક્ટરે બેઠકનું આયોજન કર્યું છે। મેયરે રાજકોટવાસીઓને પાણી બાબતે સહકાર આપવા અપીલ કરી છે, તેમજ પાણીનો ઉપયોગ ઓછો કરવા આહવાન કર્યું છે। વરસાદ વહેલાસર આવી જશે તો રાજકોટવાસીઓનું જળ સંકટ હળવું થઈ જશે। કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી, રાજકોટ।